નમસ્તે મિત્રો. આજે આપણે વરસાદની ઠંડી ઠંડી ઋતુમાં પાકા કેળા અને ટામેટાનું શાક બનાવવાની રેસીપી જોઈશું. આ શાક ગરમા ગરમ રોટલી અને ખીચડી સાથે એકદમ ટેસ્ટી લાગે છે. તો ચાલો બનાવીએ. તે માટે મેં અહીં થોડું લસણ અને થોડું આદું લઈ તેને બરાબર સાફ કરી ધોઈ અને ખાંડણીમાં લઈ લીધા છે. કેમ કે આપણે આ શાક બનાવવા માટે એક મસાલો બનાવવાનો છે. આદું અને લસણને થોડું મીઠું નાખીને બરાબર ખાંડી લો. મીઠું નાખવાથી આદું ને લસણ એકદમ સરસ ખંડાઈ જશે. બંને બરાબર ખંડાઈ જાય અને એકદમ મિક્સ થઈ જાય એટલે બરાબર આટલું મિક્સ કરો એટલું ખંડવાનું. ત્યારબાદ તેમાં મસાલાની અંદર જ એટલે કે ખાંડણીમાં જ આપણે બધા મસાલા ઉમેરી દઈશું. તે માટે ટામેટાં અને કેળાના ભાગનું મીઠું, લાલ મરચું પાવડર. આ શાક થોડું તીખું હશે તો સરસ લાગશે એટલે થોડું મરચું વધારે નાખવાનું. જો ખાતા હોય ઘરમાં તો હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને રસાને થોડો ઠીક બનાવવા માટે સિંગદાણાનો ભૂકો નાખેલો છે. બસ એકદમ બેઝિક મસાલાથી જ આ શાક તૈયાર થાય છે અને એકદમ સ્વાદિષ્ટ બને છે. મસાલાને ખાંડણીમાં જ બરાબર ચમચાથી મિક્સ કરી લો અને જે વાસણમાં આપણે શાક વઘારવાનું હોય તેને ગેસ પર મૂકો અને તેમાં તેલ મૂકો. આ શાકમાં તેલ થોડું આગળ પડતું રહેશે એટલે તેલ થોડું સરખું મૂકવાનું. ધીમા તાપે તેલને થવા દો. તેલ થઈ જાય એટલે તેમાં થોડી મેથી નાખો, મેથી બરાબર થઈ જાય એટલે થોડી રાઈ નાખો. રાઈ બરાબર ફૂટી જાય એટલે થોડું જીરું નાખો. ત્યારબાદ થોડી હિંગ નાખી દો અને ખાંડણીમાં જે વાટીને મસાલો તૈયાર કર્યો છે તેને હળવેથી તેલમાં ઉમેરી દો અને મિક્સ કરી દો. આ મસાલો નાખો ત્યારે ગેસને બંધ કરી દો, કેમ કે આપણે મસાલામાં પાણી નાખ્યું નથી અને મસાલો એકદમ કોરો છે એટલે મસાલો બળી ના જાય. એટલે ગેસ બંધ રાખો, પણ તેલ ગરમ છે એટલે મસાલો તેમાં પાકતો રહેશે. બે મિનિટ પછી ગેસને ફરીથી ચાલુ કરી દો અને મેં એક ટામેટાને છીણીને રાખેલું છે. તમે છીણીને પણ રાખી શકો છો અને ચોપ કરીને પણ રાખી શકો છો. ત્યારબાદ ખાંડણીમાં થોડું પાણી લઈ તેને બરાબર ધોઈ અને મસાલામાં ઉમેરી દો. ફરીથી મસાલાને મિક્સ કરો. મસાલો બરાબર મિક્સ થાય અને ધીમે ધીમે તેલ છૂટું પડવા લાગે એટલે સમજી જવાનું કે મસાલો પાકી ગયો છે. એટલે તેમાં એક ટામેટું જે મેં છીણીને રાખેલું
તે તેમાં ઉમેરી દો અને મસાલાને અને ટામેટાને ફરીથી પાછું મિક્સ કરી લો. બંને બરાબર મિક્સ થઈ જાય એટલે ધોઈને સાફ કરીને તમે જે તમારી જરૂરિયાત મુજબના ટામેટાં હોય જે કાપીને રાખ્યા હોય તેને હળવેથી તેલમાં ઉમેરી દો, કેમ કે તેલ ગરમ હોય એટલે તેના છાંટા ના ઉડે. અહીં મેં 3 ટામેટાને ધોઈને સાફ કરીને સમારી લીધેલા છે. ત્યારબાદ ટામેટાને મસાલાને બરાબર મિક્સ કરતા રહો અને ગેસનો તાપ એકદમ ધીમો રાખો. થોડું 2 ચમચા જેટલું પાણી નાખો અને શાકને ચડવા દો અને ઢાંકી દો. 4 કે 5 મિનિટ પછી ધીમા તાપે રાખેલું શાક ચેક કરી લો. શાક બરાબર ચડી ગયું છે, ટામેટાં બરાબર ગળી ગયા છે કે નહીં. અને હા, જો આ શાક ખીચડી ભેગું ખાવું હોય તો રસાનું પ્રમાણ થોડું વધારે રાખો અને ગરમા ગરમ રોટલી ભેગું ખાવું હોય તો રસાનું પ્રમાણ થોડું ઓછું રાખજો. અથવા તો તમારા ઘરમાં જે પ્રમાણે રસો ખવાતો હોય તે. શાક બરાબર ચડી ગયું છે ચેક કરીને તેમાં પાકા કેળા જે સમારીને આપણે રાખ્યા હોય તે ઉમેરી દો. અહીં મેં નાની સાઈઝના 3 પાકા કેળાને સમારીને રાખેલા તે શાકમાં ઉમેરી દીધા છે. કેળા પાકા હોવાથી મેં શાકમાં ખાંડ નાખેલી નથી. તમારા ઘરમાં ખાંડ ખવાતી હોય ને વધારે ગળ્યું ખવાતું હોય તો તમે ખાંડ નાખી શકો છો. અને હા, મેં સૂકવેલી કોથમીર રાખેલી તે શાક ચડી ગયું છે એટલે તેમાં ઉમેરી દીધી છે. તો મિત્રો, આપણું પાકા કેળા અને ટામેટાનું શાક રેડી છે. આ શાકને તમે ગરમા ગરમ રોટલી અને ખીચડી સાથે ખાઈ શકો છો. ખૂબ ખૂબ આભાર મિત્રો વિડીયો જોવા બદલ. ફરી મળીશું આવી જ એક નવી વાનગી સાથે. ત્યાં સુધી રજા આપશો. આભાર.